નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું રવિના આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ચૈતર વસાવાના સમર્થકો અને પોલીસ વચ્ચે કલેક્ટર કચેરી ખાતે ઘર્ષણ। ચૈતર વસાવાના સમર્થનમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। ચૈતર વસાવાના ધર્મપત્ની પણ રેલીમાં જોડાયા હતા। ઝઘડિયા તાલુકાના ટવડી ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસે બાથરૂમની સાફ સફાઈ દરમિયાન એક બાળકને હેન્ડપંપ વાગતા તેને આંગળીના ભાગે ગંભીર ઈજા। ભરૂચના કેલોડ ગામ પાસે ભૂખી ખાડી પરનો બ્રિજ જર્જરિત। બ્રિજની નીચે જ મેલડી માતાનું મંદિર। જંબુસરના નાડાના ગ્રામજનોનું રોજગારી માટે રસ્તા રોકો આંદોલન। ઓએનજીસી રિંગ પર નોકરી નહીં મળતા આંદોલન। કંબોલી ગામમાંથી 2 ગાયોનો જીવ બચાવી આરોપીઓને કાયદાનું ભાન કરાવતી પાલેજ પોલીસ। એક આરોપીને 2 વાછરડા સહિત ₹2,36,180 મુદ્દામાલ સાથે અટકાયત। અન્વયે 1 વોન્ટેડ। ભરૂચ પાલિકા ખાતે પબ્લિક વર્કર્સ ડિપાર્ટમેન્ટ કચેરીમાં કોન્ટ્રાક્ટરોની બેઠકોનો ચાલતો વિવાદ સામે આવ્યો છે। વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ અચાનક કેબિનની મુલાકાત લેતા એન્જિનિયર ગેરહાજરી કેબિનમાંથી કોન્ટ્રાક્ટરો ફાઇલો ચકાસતા ઝડપાઈ ગયા હતા। તેઓએ કાર્યવાહીની માંગ સાથે પ્રમુખની રજૂઆત કરી હતી, જેના જવાબમાં પાલિકા પ્રમુખે આ મુદ્દે એન્જિનિયર અને અધિકારીઓ સાથે બેઠક યોજી કાર્યવાહીની હૈયાધારણા આપી હતી। ભરૂચ પાલિકા પબ્લિક વર્કર્સ ડિપાર્ટમેન્ટની કેબિનમાં એન્જિનિયર ગેરહાજરીમાં કોન્ટ્રાક્ટરોની બેઠક જોવા મળી હતી। વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ અચાનક પબ્લિક વર્કર્સ ડિપાર્ટમેન્ટની કેબિનમાં જતા કોન્ટ્રાક્ટરો ફાઇલો ચકાસતા કોન્ટ્રાક્ટરો ઝડપાઈ ગયા હતા। જ્યારે વિપક્ષના નેતાએ તેઓને પ્રશ્ન કર્યો તો કોન્ટ્રાક્ટરો કેબિન છોડી ભાગી નીકળ્યા હતા। આ અંગે શમસાદ અલી સૈયદ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જ્યારે કોન્ટ્રાક્ટરોને કચેરીમાં જ ફાઇલો તપાસવાની સત્તા મળે છે, ત્યારે અગત્યની ફાઇલો ગુમ થાય કે ચોરાય તો જવાબદાર કોણ? તેમણે વધુમાં કહ્યું કે પાલિકા અનેક ઓફિસોમાં સીસીટીવી કેમેરા છે, પરંતુ પબ્લિક વર્કર્સ ડિપાર્ટમેન્ટની કચેરીમાં કેમેરા નથી, જે ભ્રષ્ટાચારના આક્ષેપને તાકાત આપે છે। આ અંગે વિપક્ષે તાત્કાલિક તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ સમક્ષ કરી ઉગ્ર રજૂઆત કરી હતી। ભરૂચ નગરપાલિકામાં આજરોજ પીડબ્લ્યુડી વિભાગમાં હું ગયો હતો, ત્યારે પીડબ્લ્યુડી વિભાગના જે અધિકારી છે અધિકારી ગેરહાજર હતા, બીજા એન્જિનિયર પણ ગેરહાજર હતા। બંને કેબિનના અંદર કોન્ટ્રાક્ટરો પોતાનો અડ્ડો જમાવીને ત્યાં શાંતિથી ત્યાં એસી ચાલુ કરી પંખા ચાલુ કરીને બેઠા હતા। ભરૂચ નગરપાલિકા કહી શકાય કે કરોડ રૂપિયાની જે બજેટના ઉપર ચાલતી નગરપાલિકા છે, ત્યારે મહત્ત્વની ફાઇલો જે છે પીડબ્લ્યુડી વિભાગની એ કેબિનમાં રહે છે। અસંખ્ય ભ્રષ્ટાચારની ફરિયાદો આ વિભાગમાં થયેલ છે। રોડ રસ્તાની કામગીરી જે સમય મર્યાદા હોય છે કોન્ટ્રાક્ટરની, એ સમય મર્યાદા પહેલાં જ રોડ રસ્તાઓ ધોવાઈ જવાના બનાવો, રોડ રસ્તાઓ તૂટી જવાના બનાવો બનેલા છે। ઘણી બધી ફરિયાદો અહીંયા પેન્ડિંગ હોય ત્યારે કોન્ટ્રાક્ટરો કઈ રીતે અધિકારીની ગેરહાજરીના અંદર કેબિનમાં બેસી શકે? એટલે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર છે, પ્રમુખશ્રી છે, બંનેને ફોન કરીને માહિતી આપી છે કે તાત્કાલિક પીડબ્લ્યુડી વિભાગના અંદર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને જે કોન્ટ્રાક્ટરનું હબ કહી શકાય, કોન્ટ્રાક્ટરનો અડ્ડો કહી શકાય, એ અડ્ડો જ બની ગયેલું પીડબ્લ્યુડી વિભાગ એમના અધિકારીઓની પણ શાન ઠેકાણે લાવવી જોઈએ નગરપાલિકાએ। અને જે રીતે પ્રજાના કામ માટે આજે પ્રજા વલખા મારી રહ્યા છે, પ્રજા ધક્કા ખાઈ રહી છે નગરપાલિકા ખાતે, કોઈનો રોડ રસ્તાના પ્રોબ્લેમ હોય છે, કોઈની પાણીની સમસ્યા છે, સફાઈની ગંદકીની સમસ્યા છે, લાઇટની સમસ્યા છે, એ સમસ્યાઓના નિરાકરણની જગ્યાએ આજે કોન્ટ્રાક્ટરો ઓફિસોમાં કહી શકાય કે બેસીને પોતાની મહેફિલ જમાવતા હોય અને અધિકારીની ગેરહાજરી હોય
એ નગરપાલિકા માટે શરમજનક વાત છે. પીડબ્લ્યુડી વિભાગ નગરપાલિકાનું સૌથી ભ્રષ્ટ ખાતું છે. એટલે ચીફ ઓફિસર પ્રમુખશ્રી આના ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લે અને જે કંઈ બી અધિકારીઓ અને કહી શકાય કે એમના એન્જિનિયર જે છે પીડબ્લ્યુડી વિભાગના એના ઉપર બધી તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે. આ મુદ્દા પર નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે પણ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે પાલિકા અધિકારીઓ કેબિનો છોડીને જતા રહે તે યોગ્ય નથી. આ બાબતે પાલિકા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને બેઠક યોજી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આજ રોજ વિપક્ષ દ્વારા અમને રજૂઆત કરવામાં આવી છે કે પૌડી શાખામાં અધિકારીની ગેરહાજરીમાં જે તે કોન્ટ્રાક્ટરો જાતે ફાઇલ ચેક કરી અને તપાસ કરતા હોય તો તે અમારા ધ્યાન પર આવ્યું છે અને જે તે અધિકારી પર અમારે જે કાર્યવાહી કરવાની છે એ પણ કરીશું અને સૂચના પણ આપીશું કે આ રીતે કોઈ કાર્ય કરવામાં ના આવે કે આપની ગેરહાજરીમાં કોઈ ઓફિસ ખોલીને કોઈક ફાઇલો ચેક કરે અને આગળ આ વાતને ધ્યાન પર લઈને આપણી નગરપાલિકાને આપણે આપણી રીતે સ્વતંત્ર રાખીએ. વિવાદમાં રહેતી ભરૂચ પાલિકા દ્વારા આગામી દિવસોમાં ક્યારે અને કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है. हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन्स. शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન નામંજૂર થયા બાદ ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવવા બદલ આપના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી છે. જે સંદર્ભે ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવા અને શકુંતલાબેન વસાવા, જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહિત આપના સમર્થકો આગેવાનો મોટી સંખ્યા રેલી કાઢી નર્મદા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં માટે પહોંચ્યા હતા, જ્યાં ચૈતર વસાવાના સમર્થકો અને પોલીસ વચ્ચે કલેક્ટર કચેરી ખાતે ઘર્ષણ થયું હતું. આજે મોટી સંખ્યામાં વસાવાના તસવીરો અને પુત્ર સાથેના પોસ્ટરો સાથે ચૈતર વસાવાના સમર્થનમાં આપના સમર્થકો મોટી સંખ્યામાં આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. ચૈતર વસાવાના ધર્મપત્ની હર્ષાબેન વસાવા અને શકુંતલાબેન વસાવા પણ રેલીમાં જોડાયા હતા. પોલીસ તારી તાનાશાહી નહીં ચલેગીના નારા પણ લગાવ્યા હતા. આપ સમર્થકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવ્યા છે, અમને ન્યાય અપાવો. વર્ષાબેન વસાવા ચૈતર વસાવાના ધર્મપત્નીએ રજૂઆત કરી હતી, અમારી રેલી ઉપર 144ની કલમ લાગે છે, જ્યારે ભાજપની રેલી પડે 144ની કલમ કેમ નથી આવતી? પોલીસ અમને હેરાન કરે છે. રજૂઆત પણ કરાવી હતી. જો કે મીડિયા સમક્ષ ચૈતર વસાવાના ધર્મપત્ની હર્ષાબેન વસાવાએ જણાવ્યું હતું. સંજય વસાવાએ સમાધાન કરવા બાબતે જણાવ્યું હતું કે ચૈતર વસાવા માફી નહીં માંગે. કલેક્ટર કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. કે એક ધારાસભ્યને લોકોના અવાજ ઉઠાવે છે તે અવાજ દબાવવા માટે ભાજપ સરકારે ખોટા કેસ કરીને એમને જેલવાસ કરાવ્યો છે. એને સંબંધીને આજે અમે રાજપીપળા ખાતે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે અમારા લોકો સાથે આવ્યા છે અને ધારાસભ્ય ચૂંટાયા પછી ઘરે એક પણ દિવસ આરામ કર્યો નથી અને લોકો માટે સડકથી સદન સુધીનો અવાજ ઉઠાવે છે. નાના બાળકો માટે પણ લડે છે અને ઘણી જગ્યાએ જ્યાં જ્યાં આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ચૈતરભાઈની જરૂર પડે છે ત્યાં ત્યાં પહોંચે છે. એટલે લોકો આ જેલવાસ ખોટો કરાવ્યો છે, કેસ ખોટો છે. એટલે અમારા લોકો ખૂબ આક્રોશમાં છે, કેમ કે જે ધારાસભ્ય લોકો માટે લડે છે એને સરકાર દ્વારા દબાવી દેવામાં આવ્યું છે. એટલે અમારા લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળ્યો છે અને થોડા દિવસ પહેલા 144 લાગુ હોવા છતાં પણ ડેડિયાપાડામાં રેલી કાઢવામાં આવી હતી. ત્યારે પોલીસે સાથે રહીને રેલી કઢાવી છે અને જ્યારે આજે અમે અહીંયા રાજપીપળા આવ્યા છે તો પોલીસ અમને અંદર નથી આવવા દેતી અને કલેક્ટર કચેરીએ આવ્યા તો અમને ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે. અમને કીધું કે નથી જવાનું અંદર. એટલે પોલીસ પણ એક તરફી કામ કરે છે. એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે તમે સાચા માણસ સાથે ઉભા રહો, કેમ કે તમે અને ઘણી જગ્યાએ પણ અમને રોકે છે પોલીસ.
એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે પોલીસ ભાજપની છે એટલે પોલીસ ભાજપનું જ કામ કરે છે. એટલે અને ચૈતરભાઈ સાચા છે, કેમ કે સંજયભાઈ સમાધાન પર આવ્યા છે પણ ચૈતરભાઈ જેલ વેઠી છે અને સમાધાન નથી કરવાના, કેમ કે જેલ વેઠી છે અને આ કેસમાં સંજયભાઈ પોતે આરોપી છે અને ચૈતરભાઈ સાચા છે છતાં પણ એમને ગુનેગાર છે એવું જણાવવા માટે માફી મંગાવડાવે છે. પણ અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ. અમે સમાધાન કરવાના નથી અને અમને ન્યાય પર ભરોસો છે કે અમારો કેસ હવે હાઈકોર્ટમાં ગયો છે એટલે અમને ન્યાય મળશે. હવે કેમ કે એ લોકો પાસે કઈ પુરાવા જ નથી કે ધારાસભ્યએ આવું બિહેવિયર કર્યું છે, તો એ લોકો સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરે અને કેમ કે આ લોકોને ખબર છે કે એ લોકો પોતે ખોટા છે એટલે ધારાસભ્યને નીચે પાડવા માટે એ લોકો માફી માંગવાનું એક કાવતરું રચ્યું છે. ના, ચૈતરભાઈ માફી ક્યારેય નહીં માંગે, કેમ કે ચૈતરભાઈ સાચા છે. લોકો પણ જોઈ છે, અમારી જનતા જોઈ છે કે અમારા ધારાસભ્ય સાચી લડત લડે છે. કલેક્ટર સાહેબને અમે મળ્યા, અમે આવેદન પત્ર આપ્યું, અમારી ઘણી રજૂઆતો સાંભળી, ઘણી રજૂઆતો નથી સાંભળી. એટલે અમે કલેક્ટર સાહેબને પણ કહીએ છીએ કે જલ્દીથી અમને ન્યાય મળવો જોઈએ. આવતા દિવસોમાં પછી અમારા લોકો જેલભર આંદોલન કરવા પણ તૈયાર છે. ભરૂચના ઝઘડિયા તાલુકાના ટવડી ગામથી પ્રાથમિક શાળામાં બાળકો પાસે બાથરૂમની સાફ સફાઈ કરાવતી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સાફ સફાઈ દરમિયાન એક બાળકને હેન્ડપંપ વાગતા તેની આંગળીના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ભરૂચના ઝઘડિયા તાલુકાના તવડી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોની બેદરકારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શિક્ષકોએ શાળામાં અભ્યાસ કરતા બાળકોને બાથરૂમ સાફ કરવા જેવી કામગીરી સોંપી હતી. બાળકો બાથરૂમની સાફ સફાઈ કરી રહ્યા હતા તે દરમિયાન પાણીની જરૂરિયાત જણાવતા તેઓ શાળામાં આવેલ હેન્ડપંપ પર પાણી લેવા ગયા હતા. આ દરમિયાન અકસ્માતે એક બાળકને હાથના ભાગે હેન્ડપંપ વાગ્યો હતો. આથી તેને આંગળીઓમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ અંગે બાળકની માતા શર્મિલા વસાવાએ જણાવ્યું હતું કે શિક્ષકો દ્વારા બાળકો પાસે બાથરૂમ સાફ કરવા જેવું કામ કરવામાં આવે છે અને હેન્ડપંપ વાગતા તેમના બાળકને આંગળી પર ગંભીર ઈજા થઈ હતી. આમ છતાં શિક્ષકો દ્વારા સારવાર કરાવવામાં આવી ન હતી. આથી તેને પ્રથમ પ્રતાપનગર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલ પર ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પરિવારજનો દ્વારા ઉમલ્લા પોલીસને પણ જાણ કરવામાં આવી છે. ત્યારે શાળામાં બાળકો પાસે બાથરૂમની સાફ સફાઈ સહિતની કામગીરી કરાવવી કેટલી ઉચિત છે તે પ્રશ્ન ઉઠી રહ્યો છે. નિશાળમાં સાહેબોએ કોઈ સારવાર નહીં કરી. 10:30 વાગેલું હતું તો એ સ્કૂલમાંથી કોઈ સાહેબે એને દવાખાનામાં નહીં પહોંચાડ્યું. 3 વાગ્યા સુધી છોકરાને નિશાળમાં બેસાડી રાખ્યું. પછી બે છોકરાઓ આવીને અહીંયા મૂકી ગયા. અમે ઘરે નહોતા, એમના પપ્પા પણ નહોતા. મેં પણ મયતમાં ગયેલી તે 4 વાગે આવીને પછી અમે પ્રતાપનગર. ભરૂચના કેલોડ ગામ નજીકથી પસાર થતી ભૂખી ખાડી પરનો બ્રિજ જર્જરિત થતા મોટી હોનારતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્રિજની નીચે જ મેલડી માતાનું મંદિર પણ આવેલું છે, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હોય છે. ત્યારે તાજેતરમાં જ બ્રિજની દિવાલ ધસી પડવાની પણ ઘટના બની હતી. ભરૂચના કેલોડ ગામ નજીકથી પસાર થતી ભૂખી ખાડી પરનો પુલવાડી બ્રિજ જર્જરિત હાલતમાં થઈ ગયો છે. બ્રિજ નીચે મેલડી માતા અને ભૂટ મામાનું મંદિર આવેલું છે, જ્યાં રવિવાર અને મંગળવારના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. તાજેતરમાં જ બ્રિજની એક દિવાલ ધસી પડતા દોડધામ મચી જવા પામી હતી. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. સ્થાનિકો અને મંદિરના મહંત વિજય ભારતીય ગોસ્વામીના જણાવ્યા મુજબ બ્રિજ એટલો જર્જરિત છે કે પોપડા ખસી પડતા કેટલાય ભક્તો ઈજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત બ્રિજ ઉપરથી
ટેમ્પા, ટ્રક અને ટેન્કર જેવા ભારે વાહનો પણ પસાર થાય છે, જેના કારણે ક્યારેય પણ બ્રિજ ધરાશાયી થઈ શકે છે એવો ભય વ્યાપી રહ્યો છે. ચોમાસાની સિઝનમાં ભૂખી ખાડીમાં પાણીનું પ્રમાણ વધી જાય છે અને વડોદરા તરફથી આવતા ભારે પ્રવાહને કારણે પિલરો નબળા બનવાનો ભય છે. લોકોએ વારંવાર રજૂઆતો છતાં હજુ સુધી સમારકામ કરવામાં નથી આવ્યું, ત્યારે તાત્કાલિક સમારકામની માંગ કરવામાં આવી છે. રોજના અમારે અહીંયા ખેતર બેતર જવા માટે આ બ્રિજ પર મારે રોજ જવાનું આવે છે. બ્રિજ નીચેથી એટલો બધો ખલાસ થઈ ગયો છે, નીચેથી સળિયા બળિયા બધું પડી ગયું છે અને જતો ડાબી સાઈડે આખી દિવાલ બી ખરસી પડેલી છે અને બ્રિજ બી આખો જાય છે. જેવી અમારા મહીસાગરની જેવી પરિસ્થિતિ બની એવી અમારા બ્રિજની બને ના એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ. શ્રી પુલવાળી મેલડી માતાના મંદિરેથી બોલું છું અને તેના પૂજારી છું માતાજીના મંદિરના. અમારે થોડીક રજૂઆત કરવી હતી આ બ્રિજ માટેની અને પ્લસ આ જે દિવાલો ને એવું તૂટે છે અવારનવાર હાલતા ચાલતા, અને થોડાક દિવસો પહેલા જ અહીંયા દિવાલ ધસી પડેલી, પણ સદભાગ્ય કોઈ દર્શનાર્થીઓ નીચે હતા નહીં, એના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. પણ આ બ્રિજની અને આ દિવાલની કોઈ જાતની ગેરંટી નથી, ગમે ત્યારે આ તૂટે અથવા પડે એવી શક્યતા છે. તો મહેરબાની કરીને તંત્ર આને ધ્યાનમાં લે અને કોઈ એક્શન લે. અમારા જે બ્રિજની હાલત ગંભીર છે, દિવાલ પડેલી છે, કેવું માનો છો? વાહનો ક્યાં પસાર થાય? બ્રિજના બહુ હેવી વાહનો પસાર થાય છે અને આ બ્રિજ ગમે ત્યારે તૂટે એવી કન્ડિશન છે, એની કોઈ ગેરંટી નથી. અને અવારનવાર અમે અહીંયા હાજરમાં નીચે પૂજા અને પાઠ કરતા હોઈએ છીએ ત્યારે ઉપરથી ગાબડા તો પડે જ છે, ઉપરથી માણસોના માથામાં અવારનવાર વાગી ગયેલા છે એક બે જણાને. એટલે આનું કોઈ ગેરંટી છે નહીં. પુલનું તાત્કાલિક સમારકામ થાય કે જે કઈ કોઈ તંત્ર આનો નિર્ણય લે, બસ આવી અમારી નમ્ર નિવેદન છે. જંબુસરના વોર્ડ નંબર 3 માં આવેલ જલાલપુર વિસ્તારમાં ઉભરાતી ગટરનો સિલસિલો યથાવત રહેતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જંબુસરના જલાલપુરા ભાથુજી મંદિરની પાસે રોડ ઉપર ગંદા ગટરના પાણી વહે છે. લોકોને દર્શન માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હાલ ત્યાં બાજુમાં સરકારી ઉર્દુ કન્યાશાળા આવેલી છે. આ રસ્તા ઉપરથી નાના બાળકો સ્કૂલમાં જાય છે. ગટરના ખુલ્લા ઢાંકણાઓ પર પણ મળ જામ્યો હોય તેમ લાગી રહ્યું છે. દુર્ગંધ માળે છે. ત્યાંના રહીશો દ્વારા વારંવાર જંબુસર નગરપાલિકા લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવે છે, પરંતુ પાલિકાના અધિકારીઓનું પેટ પાણી હાલતું નથી. ત્યાંના રહીશો બીમારી થાય, સ્વાસ્થ્ય બગડે તેની ચિંતા થાય છે. રહીશોની માંગ છે વહેલી તકે ગટરની સમસ્યા હલ થાય. વોર્ડ નંબર 3ના કોર્પોરેટરો પણ સ્થાનિક મુલાકાતો માટે આવતા નથી. ત્યાં સ્થાનિકોની સમસ્યાના નિવારણ માટે તેઓ સક્રિય થાય તે આવશ્યક છે. મારું નામ ફઝલ અલી અહમદ અલી સૈયદ, વોર્ડ નંબર 3ની અંદર હું રહું છું. જાતે હું લૂલો છે, બરાબર. હવે એની અંદર એવું છે કે જવા આવવાના રસ્તાની અંદર પાણી ગટેરની એટલું નીકળે કે જેનો કોઈ હિસાબ જ નથી. ને પાણીનું જે બોરિંગ ચાલુ થાય તે 6-7 કલાક સુધી બોરિંગ ચાલુ રાખે ને અમે કહેવા જઈએ તો અમે બીજી વાત થઈ જાય. એટલે જંતુ હોતે આની અંદર જંતુ પડી ગયેલા છે ને નગરપાલિકા આડા કાન કરીને ઊભેલી છે. વારંવાર રજૂઆત કરતા બી આ લોકો કોઈ આવતું નથી. પાલેજ પોલીસે કંબોલી ગામમાંથી રાત્રિના સમયે 2 ગાયોનો જીવ બચાવી કાયદાનું ભાન કરાવી એક આરોપીને અટકાયત કરી અન્ય એકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લામાં ગૌવંશની ગેરકાયદેસર હેરફેર તથા કતલની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ, જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે પટેલના માર્ગદર્શન હેઠળ પાલેજના પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર. વ્યાસ, પાલેજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની ટીમ સાથે પોલીસ ઇન્સ્પેક્ટર પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કરશનભાઈને બાતમી મળેલ કે કંબોલી ગામ નવાબ સ્ટ્રીટમાં રહેતો હારૂન ઇસ્માઇલ ટેલર તેના રહેણાંક ઘરના નીચાણ માળે આવેલી ખુલ્લી ઓસરીમાં ગોવંશનું કતલ કરી વેચાણ કરે છે. મળેલ બાતમીના આધારે સ્થળ પર દોડી જઈ રેડ કરી જગ્યા પરથી હારૂન ઇસ્માઇલ ટેલરને ગોમાંસ સાથે પકડી લઈ મોબાઈલ, રોકડ તથા કટિંગ કરનાર ઈરાદે વાડી ફરિયા તરફ જતા રસ્તામાં આવતી પડતર જગ્યા ઉપર ગંદા પાણીના નિકાલના નાળાની બાજુમાં અલગ અલગ
ખૂંટ ઉપર ટૂંકા દોરડા વડે બાંધેલ ગાયના 2 વાછરડા તેમજ ગુનામાં વપરાયેલ ₹2 લાખની ઇકો ગાડી સહિત કુલ ₹2,36,180ના મુદ્દામાલની સાથે આરોપી હારૂન ઇસ્માઇલ ટેલર ઝડપી પાડી વલણના સફાન ઉર્ફે ઈસુને વોન્ટેડ જાહેર કરી. BNS કલમ 298, 325 તથા ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017ની વિવિધ કલમો તથા પશુ ઘાતકીયપણા અધિનિયમ 1960ની કલમ 11(1)F મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં હાથ ધરવામાં આવેલ છે. આમોદ નગરમાં આવેલી શાહ NNM ચામડિયા હાઈસ્કૂલ ગેટ પાસે ગંદકીના સામ્રાજ્યથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું હોય તેમ લાગી રહ્યું છે, જેથી આચાર્યએ પાલિકા સત્તાધીશોને ગંદકી દૂર કરવા અપીલ કરી હતી. આમોદ ચામડિયા હાઈસ્કૂલ પાસે ફેલાયેલી ગંદકીને કારણે મોટા મોટા મચ્છરોનો ઉપદ્રવ પણ જોવા મળ્યો હતો, જ્યારે આમોદ પાલિકાના સ્વચ્છતા મિશન અભિયાનનો ફિયાસ્કો જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આમોદ નગરના જાહેર માર્ગ ઉપર જ્યાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ, શાળાના શિક્ષકો સાથે રાહદારીઓ પણ આવન જાવન કરે છે, ત્યારે વિદ્યાર્થી, શિક્ષકો અને રાહદારીઓએ તેમજ આસપાસના વેપારીઓના આરોગ્ય સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે, જેથી આમોદ પાલિકાની ગંદકી પ્રત્યે દૂરલક્ષીની નીતિથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આમોદ નગરમાં સફાઈ વ્યવસ્થા સુધારવા માટે લોકમાંગ ઉઠવા પામી છે. હાલ તો ગંદકી પ્રત્યે દુર્લક્ષ સેવતા પાલિકાના સત્તાધીશોને પદનું અભિમાન આવી ગયું હોય તેમ લાગી રહ્યું છે, જેથી શાસકોના પેટનું પાણી પણ હલતું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા આમોદ નગરપાલિકાને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવા છતાં નગરમાં સ્વચ્છતાના અભાવ વચ્ચે ગંદકીનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. આમોદ નગરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે, જેની દુર્ગંધથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે આમોદ પાલિકાના અધિકારી તેમજ પદાધિકારીઓ નગરના જાહેર માર્ગ ઉપર વિઝિટ કરી ગંદકીનું સામ્રાજ્ય દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ગંદકી કે જ્યારથી ચોમાસું બેઠું છે ત્યારથી અહીં આગળ પાણી ભરાઈ રહ્યા છે અને પાણીના લીધે કિચડ થયો છે અને મારી શાળાની અંદર 1000 કરતાં વધારે વિદ્યાર્થીઓ અહીં આવતા હોય છે. એમના સ્વાસ્થ્યને નુકસાન ન થાય એ માટે અવારનવાર મૌખિક રજૂઆત નગરપાલિકાને કરેલ છે, છતાં પણ આજ દિવસ સુધી એમણે કોઈ પણ પગલાં ભરેલા નથી. તમે શું કહેશો આ ગંદકીને લઈને? ખરેખર તો જ્યાં સ્કૂલ હોય ત્યાં ગંદકી ન જ હોવી જોઈએ. કે નગરપાલિકાની ફરજમાં આવે કે સ્કૂલની આજુબાજુ આવી કોઈ પણ પ્રકારનો કિચડ ન થાય, ગંદકી ન થાય, એનું ધ્યાન રાખવાની જવાબદારી નગરપાલિકાની છે. જંબુસર તાલુકાના કાવી ગામનો ઇતિહાસ પુસ્તકનો લોકાર્પણ કાર્યક્રમ JM શાહ કોલેજ ખાતે યોજાયો હતો. જંબુસર તાલુકાના કાવી ગામના ગૌરવંતા ઇતિહાસ અને અસ્મિતાની ઝાંખી કરાવતો ગ્રંથ કાવી ગામનો ઇતિહાસ કપોલ કલ્પનાથી સત્ય સુધીના લેખક ડૉક્ટર ઇસ્માઇલ મુસા ભાણા, જેઓ MA.M.Phil PhD કરેલ છે, શિક્ષણ ક્ષેત્રે અનેક એવોર્ડ વિજેતા અને જંબુસર JM શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય તરીકે ફરજ બજાવી હતી. તેઓએ સાહિત્ય રૂયાના કાવ્ય સંગ્રહ રાતે ક્રદશીની રચનાઓ કરી છે, જેઓની લિખિત કાવી ગામનો ઇતિહાસ પુસ્તકનું લોકાર્પણ કાર્યક્રમ JM શાહ કોલેજ ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં પ્રસિદ્ધ ગઝલકાર વિવેક ચક પ્રોફેસર શકીલ કાદરીના વરદ હસ્તે ડૉક્ટર I.M. ભાણા રચિત ગ્રંથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં અતિથિ વિશેષ પદે ગુજરાત કેમિકલ એન્ડ એક્વાવેસ્ટ પાનોલીના કિરણસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ પ્રથમ થકી કરાયો. ઉપસ્થિતોના હસ્તે ગ્રંથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લેખક ડૉક્ટર
I.M. ભાણાને કાવી ગામનો ઇતિહાસ જાજરમાન ગ્રંથને લોકાર્પણ કરવા બદલ શુભકામનાઓ પાઠવી હતી. પુસ્તકમાં વર્ણવેલી કાવી ગામની વિશેષતાઓ, ગામની સ્થાપના, ઉત્પત્તિ, ગામની વસ્તી અને તેનો ઇતિહાસ, આર્થિક ઇતિહાસ સહિતની સવિસ્તાર માહિતી ઉપસ્થિતિઓએ આપી હતી. લેખક ડૉક્ટર I.M. ભાણાએ આ પુસ્તક 6 વર્ષના સમયગાળામાં પૂર્ણ કરેલ છે. તે સમય દરમિયાન પડેલ મુશ્કેલીઓ જણાવી, કાવીનો ઇતિહાસ વર્ણવી, કાવીએ ખૂબ જ ચઢાવ ઉતાર જોયા છે. ગામની વિવિધ સ્થળોએ વાત કરી આ પુસ્તક અંગે વિશેષ છણાવટ સાથે સમજાવ્યું હતું તથા યોગેશ કુમાર, લક્ષ્મી શંકર દવે, વસીમભાઈ પટેલ આ કામમાં મદદ કરી આ સાહિત્ય નામી અનામી વ્યક્તિઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સદર લોકાર્પણ પ્રસંગે કાવી ગામના અગ્રણીઓ, શુભેચ્છકો, કોલેજ પ્રાધ્યાપકો સહિત ઉપસ્થિત રહ્યા હતા. કાવી ગામ એ અતિ પ્રાચીન ગામ છે, એટલે આ ગામનો ઇતિહાસ ઈસવીસન પૂર્વે 6મી સદીથી લઈ અને અંગ્રેજોના સમયગાળા સુધીનો આખા ઇતિહાસનું એમાં આલેખન કરવામાં આવ્યું છે. જેમાં વસ્તી, વિવિધ જ્ઞાતિઓનો ઇતિહાસ સાથે રાજાઓ દ્વારા અહીંયાના ખપીર બ્રાહ્મણોને જે દાન આપવામાં આવેલા એ દાનપત્રો, ઐતિહાસિક શિલાલેખો અને ત્યાંથી મળેલા માતૃકાઓ, શિલાલેખો આ બધાનું આલેખન આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. આ ગ્રંથ લખવા પાછળ કેટલો સમય અને આ ગ્રંથ લખવા પાછળ લગભગ મારે 6 વર્ષનો સમયગાળો ગયો અને 10 જેટલી લાઇબ્રેરીઓ અને ઓનલાઈન કેટલાય પુસ્તકોનું સંશોધન કર્યા પછી આ પુસ્તક લખાયું છે. જે પુસ્તકના અંતે તમે ગ્રંથોની યાદી જોશો તો એનો ખ્યાલ આવશે. ભરૂચના વેજલપુર પારસીવાડ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી લાઇટો બંધ રહેવાથી રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભરૂચના વેજલપુર પારસીવાડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લાઇટ બંધ રહેવાની સમસ્યા છે. સ્થાનિક રહીશો છેલ્લા 1 મહિનાથી નગરપાલિકા ખાતે વારંવાર રજૂઆત કરી રહ્યા છે, છતાં કોઈનું ધ્યાને લેવામાં નથી આવતું. ત્યાંના નાગરિકોએ અનેક વખત નગરસેવક અર્પણભાઈને પણ જાણ કરી છે. કાલે થઈ જશે એવું કહેવાય છે, પણ હકીકતમાં હજુ સુધી કોઈ કામગીરી શરૂ કરાઈ નથી. વોર્ડ નંબર 9ના રહીશો, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી નગરસેવકોને ધ્યાને દોરવા છતાં કોઈ પ્રતિસાદ મળતો નથી. આ વિસ્તારમાં રહેનાર વિદ્યાર્થીઓ, વડીલો તથા મહિલાઓને ખાસ અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ અને વાડમાં અંધારું ફેલાતા અકસ્માત અને ચોરી જેવી ઘટનાઓનું જોખમ વધ્યું છે. વેજલપુર નગરપાલિકા તાત્કાલિક પરિસ્થિતિનું ગંભીરતાપૂર્વક નિરીક્ષણ કરીને લાઇટની સુવિધા પુનઃ સચોટ રીતે પૂરી પાડી રહીશોને રાહત આપે તેની નાગરિકોની માંગ છે. હાલ તો નગરપાલિકા તંત્રની નિષ્ક્રિયતા અને બેદરકારી સામે લોકોમાં અસંતોષ વ્યાપી રહ્યો છે. સેવા પરમો ધર્મોને સાકાર કરતી ગરુડ સેના અને મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે દહેજ બાયપાસ રોડ પર આવેલ બુસા સોસાયટીમાં ઈજાગ્રસ્ત નંદી મહારાજની સારવાર કરવામાં આવી હતી. ભરૂચની બુસા સોસાયટી B54 ખાતે મકાન આગળ રોડ ઉપર બેઠેલા એક નંદી મહારાજના પગમાં ઈજાઓ થઈ હતી, જેની જાણ થતાં નંદી મહારાજની સેવા માટે ગરુડ સેના કાર્યકર અને મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના ડૉક્ટર નીરવ દોડી આવ્યા હતા અને નંદી મહારાજને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી અને તેમની હાલતમાં સુધારો લાવવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગરુડ સેના દ્વારા જણાવવામાં આવ્યું કે આવી કોઈ પણ પ્રકારની ગૌ સેવા, પશુ સેવા કે ઇમરજન્સી નિવારણ માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. ગરુડ સેના હંમેશા સેવા માટે તૈયાર છે. સેવા અને સંવેદનશીલતાનું શ્રેષ્ઠ ઉદાહરણ આપતા આ યુવાનોના કામને વિસ્તૃત સ્તરે પ્રશંસા મળતી જોવા મળી રહી છે. આવું કોઈ પણ દુઃખદ ઘટના નજરે પડતી હોય તો તરત સેજલભાઈ દેસાઈ, વિક્રમ ભડવાડ, ડાનો ભડવાડનો સંપર્ક કરવામાં જણાવ્યું છે.
બુસા સોસાયટીની અંદર એક નંદી મહારાજને પગમાં કોઈએ 4 વ્હીલ ચડાવી દીધી છે અને એની ખરીનો ભાગ તૂટી ગયો છે. સવારથી અમને આજે એક માહિતી મળેલી ને લાઈવ લોકેશન આપવામાં આવ્યું હતું. તેના ભાગરૂપે આજે અમે લોકો આવ્યા છે. એની પોતાની સારવાર કરી છે. અત્યારે એમાં તમે જોઈ શકો છો કે મન મૈત્રી સેવા ફાઉન્ડેશનમાંથી ડૉક્ટર નીરવભાઈ એ પોતે બી આવ્યા છે અને સેવામાં એમણે પોતે બી ભાગ ભજવો છે. મન મૈત્રી સેવા ફાઉન્ડેશન એ ઘણા જ સારા અબોલ પ્રાણીઓ માટેના કામ કરે છે. અમે પોતે એમને બિરદાવીએ છીએ અને ગરુડ સેના સાથે સંલગ્ન થઈને આજે એમણે બી આ સેવા કાર્યમાં ભાગ ભજવ્યો છે. અમે એમનો આભાર માનીએ છીએ. મન મૈત્રી ફાઉન્ડેશનનો બી અમે આભાર માનીએ છીએ. આવા જ સેવા કાર્યના કોઈપણ જાતના જિલ્લાની અંદર કાર્યક્રમો કરવાના હોય તો અમને સેવાકીય કામ અમે કરીએ છીએ, તો અમને ખાસ સંપર્ક કરવો. આજે જે નંદી મહારાજ છે એ સવારથી જ અહીંયા આગળ સૂતા હતા, પણ આવીને અત્યારે ડૉક્ટર સાહેબે ટ્રીટમેન્ટ કરી છે અને ગરુડ સેના દ્વારા આ જે જાણકારી મળી છે એના ભાગરૂપે આ સેવા કરીને આજે નંદી મહારાજ ફરતા થઈ ગયા છે. પણ ખાસ લોકોને જણાવવાનું આ મુદ્દે કે જે 2 વ્હીલર અને 4 વ્હીલર ચલાવે છે અને જે નંદી મહારાજ છે, ગાયો છે, અબોલ પ્રાણીઓ છે, એ રસ્તામાં બેઠા હોય તો થોડો સાચવીને ચલાવે, જેથી કરીને એમને પોતાને નુકસાન ના થાય. જો આપણો પગ તૂટી જાય ને આપણને કેટલી વેદના થાય છે, તો આ તો અબોલ પ્રાણી છે જે બોલી શકતા નથી, તો એવાને કેટલી તકલીફ થતી હશે. તો ખાસ આપના સોશિયલ મીડિયાના માધ્યમથી આ જણાવવાનું કે સાચવીને ચલો, જેથી કરીને કોઈપણ જાતની આવી દુર્ઘટના ના બને ને એમને પોતાને વેઠવું ના પડે. પાલેજ જીઆઈડીસીમાં આવેલી સ્ટીલકો ગુજરાત લિમિટેડ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ પાલેજ પોલીસ ઉકેલી 4 આરોપીઓની ₹1.86 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ પાલેજ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.આર. વ્યાસે અલગ અલગ ટીમો બનાવી સ્ટીલકો ગુજરાત કંપનીમાં થયેલી ચોરીની તપાસ હાથ ધરી હતી, જેમાં કંપનીના જનરલ મેનેજરની ફરિયાદ મુજબ આરોપીઓએ કંપનીની દિવાલ કૂદીને પ્રવેશ કર્યો હતો અને કંપનીમાંથી ₹1.50 લાખની કિંમતના 100 મીટર પાવર કેબલ અને એક કોમ્પ્રેસરમાંથી ₹36,000ના કોપર કેબલની ચોરી કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી તપાસ કરી તેના આધારે આરોપીઓને ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં અજય હરમન વાડી, અજય મુકેશભાઈ વાડી, સન્ની નરેશભાઈ વસાવા અને યાકુબ અબ્દુલ કુકડાનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી ₹1.86 લાખનો ચોરીનો તમામ મુદ્દામાલ પણ કબજે કર્યો છે. જંબુસરના નાડા ગ્રામજનોનો ઓએનજીસી રિંગ પર નોકરી નહીં મળતા રસ્તા રોકો આંદોલનનો સહારો લઈ સ્થાનિકો રોજગારી આપવાની માંગ બુલંદ બનાવી હતી. જંબુસર તાલુકાનું છેવાડાનું ગામ નાડા, જ્યાં ઓએનજીસી પોઈન્ટ આવેલ છે. આ છેવાડાના ગ્રામ્યજનોને નજીકમાં રોજગારી માટેનું કોઈ સાધન નથી. નાડા ગામના બેકાર યુવાનોને નોકરીની શોધમાં મજૂરી માટે દર ભટકે છે. આમ તો સરકાર સ્થાનિકોને રોજગારી આપવાની મોટી મોટી વાતો કરતી હોય તેમ લાગી રહ્યું છે. નાડા ગામમાં ઓએનજીસીની રિંગ આવવાથી સ્થાનિકોને રોજગારી મળશે તેમ ગ્રામજનોને લાગી રહ્યું હતું, પરંતુ તે વાતો પોકાર સાબિત થઈ હોય. નાડાના અગ્રણી ભરતભાઈ તથા ગ્રામજનો દ્વારા ઓએનજીસી રિંગ પર સ્થાનિકોને રોજગારી મુદ્દે માંગ ઉઠાવી હતી અને અધિકારીઓ દ્વારા સ્થાનિકોને રોજગારી નહીં અપાતા ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. તેઓએ રસ્તા રોકો આંદોલન કરી સ્થાનિકોને રોજગારી મળે તેવી માંગ કરી હતી. હું ભરત ગોહિલ, નાળા ગામ પંચાયત સદસ્ય. હવે આજરોજ અમે નાળા ગામમાં એક 5 નંબરની તો સરકારના કહેવા મુજબ સ્થાનિકોને રોજગારી આપવી જોઈએ. સતત ગામના બેરોજગાર યુવાનો 5 દિવસથી રીગ ઉપર આવી આખો દિવસ બેસી રહે છે, છતાં એ લોકોને કોઈ ન્યાય નથી. તો આજ રોજ અમે રસ્તા રોકો આંદોલન કર્યું છે. તો સરકારને વિનંતી કે અમારા ગામ લોકોને રોજગારી મળે એ વિનંતી. બસ આવું. નેત્રંગની મોટા માલપુર ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે પ્રથમ સભાની બેઠક મળી હતી, જેમાં ઉપસરપંચ તરીકે સરોજબેન બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
પ્રથમ બેઠકમાં સરપંચ કપિલાબેન મહેન્દ્રભાઈની સહકાર પેનલના સભ્ય સરોજબેન કિરણભાઈએ ઉપસરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવી હતી. તેમાં વિરોધ પક્ષના કોઈ સભ્યએ ઉમેદવારી ન નોંધાવતા સરપંચ કપિલાબેન મહેન્દ્રભાઈની પેનલના સભ્ય સરોજબેન કિરણભાઈને ડેપ્યુટી સરપંચ તરીકે બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા. આમ મોટા માલપોર પંચાયતની સત્તાનું શાસન મહિલા સરપંચને મહિલા ઉપસરપંચ હાથમાં આવ્યું છે. ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વર્લ્ડ યુથ સ્કિલ ડેની ઉજવણી કરાઈ. સાથે આ વિભાગના 10 વર્ષ પૂર્ણ તથા સરકારની વિવિધ યોજનાઓ થકી અપાયેલ લાભો વિશે ચર્ચાઓ કરવામાં આવી તથા સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાનો શુભારંભ કરાયો હતો. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા નિયામક ઝૈનુલ સૈયદ જન શિક્ષણ સંસ્થાની કામગીરી અને ઉપલબ્ધિઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. મુખ્ય મહેમાન પદેથી ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી દ્વારા તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરી આત્મનિર્ભરતા તરફ આગળ વધવા આહવાન કરાયું હતું. તેમજ વડાપ્રધાનના વિઝન વિશે વિસ્તૃત ચર્ચા પણ કરી હતી. અતિથિ વિશેષ પદેથી ઉપસ્થિત દેવાંગભાઈ ઠાકોર પ્રમુખ BDMA ભરૂચ દ્વારા પ્રશિક્ષકોની તાલીમ કામગીરી અને તાલીમાર્થીઓના રસપૂર્વકના અધ્યયનને બિરદાવી પોતાના ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા અને જન શિક્ષણ સંસ્થાના ભરૂચની ટીમને આ શ્રેષ્ઠ કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે અન્ય મહાનુભાવોમાં અંકલેશ્વરના કિંજલબેન ચૌહાણ, JSSના કારોબારી અધ્યક્ષ પ્રીતિબેન દાણી, BOM સભ્ય KK રોહિત વગેરે ઉદ્ઘાટન સત્રમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રશિક્ષકોના તાલીમ માટે જાણીતા EDP ટ્રેનર ઋષિભાઈ દવે તથા ડૉક્ટર નરેન્દ્ર પાટીડિયાએ પ્રશિક્ષકોના તાલીમ માટે જાણીતા EDP ટ્રેનર ઋષિભાઈ દવે તથા ડૉક્ટર નરેન્દ્ર પાટડિયા દ્વારા એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ તેમજ તાલીમાર્થીઓને સ્વનિર્ભરતા તરફ આગળ વધાવવાના વિવિધ તાલીમલક્ષી પાસાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરી પ્રશિક્ષકોને પ્રોત્સાહિત કરી સંતોષકારક તાલીમ પૂરી પાડી હતી. કાર્યક્રમના અંતે ફિલ્ડ અને લાઇવલીહુડ કોઓર્ડિનેટર કૃષ્ણાબેન કઠોલિયાએ આભાર વ્યક્ત કર્યો હતો. હવે કીડીને જવું છે, મુંકોડાને જવું તો શું કરવાનું? એટલે મુંકોડો ચડી જાય અંદર જવા દીધો. બરાબર? આ રીતે બેઠેલો કોઈ પણ માણસ શું કે ખબર? આઈ વેલકમ યુ, તમે મારી પાસે આવો, તમારું કામ છે. પણ હવે ઇઝ ઇટ પોસિબલ કે હું જાણે પણ મારી ચેનલમાં જાઉં કે જાઉં બેસું આમ જ ભાઈ કોઈ બી હમણાં મારે કામ કરવું એવી રીતે નથી. બરાબર ને? એટલે પહેલું શું થાય કે આ જે હતું ને કે આમ હાથ ફક્ત આમ થાય, એનાથી વધારે આમ થઈ આગળ આમ. હવે આ કયો પગ 50%, આ કયો પગ 50%, આમ હતું ત્યારે 100% આઈ વેલકમ યુ. બરાબર? હવે આમ એટલે શું થયું? 50% હા, 50% ના નહીં. પણ શું તમે મારી પાસે આવો, તમારું જે કામ છે તો હું તમને હા નહીં પાડું, પણ હા પાડતા પહેલા તમને 2 પ્રશ્નો. ભરૂચના વાલિયામાં આગામી ઓક્ટોબર માસમાં યોજનાર શ્રીમંત ભાગવત સપ્તાહ કથાના આયોજન સંદર્ભે રંગ નવચેતન મહિલા કોલેજ માટે બેઠક મળી હતી. 25મી ઓક્ટોબરથી 31મી ઓક્ટોબર દરમિયાન ગોહિલ ગ્રુપ દ્વારા ભરૂચના વાલિયા ખાતે શ્રીમંત ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તેના આયોજન સંદર્ભે ગ્રુપના જયદીપસિંહ ગોહિલ, નરપતસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં શ્રી રંગ નવચેતન મહિલા કોલેજ ખાતે મીટિંગ મળી હતી, જેમાં કાર્યક્રમના આયોજનને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ કથામાં જાણીતા કથાકાર રમેશ ઓઝા તેઓની અમૃત વાણીમાં ભાગવત કથાનું રસપાન કરાવશે. જ્યારે આ પ્રસંગે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કથાનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સમય
સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ચૈતર વસાવાના સમર્થકો અને પોલીસ વચ્ચે કલેક્ટર કચેરી ખાતે ઘર્ષણ. ચૈતર વસાવાના સમર્થનમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. ચૈતર વસાવાના ધર્મપત્ની પણ રેલીમાં જોડાયા હતા. ઝઘડિયા તાલુકાના ટવડી ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસે બાથરૂમની સાફ સફાઈ દરમિયાન એક બાળકને હેન્ડપંપ વાગતા તેને આંગળીના ભાગે ગંભીર ઈજા. ભરૂચના કેલોડ ગામ પાસે ભૂખી ખાડી પરનો બ્રિજ જર્જરિત. બ્રિજની નીચે જ મેલડી માતાનું મંદિર. જંબુસરના નાડાના ગ્રામજનોનું રોજગારી માટે રસ્તા રોકો આંદોલન. ઓએનજીસી રિંગ પર નોકરી નહીં મળતા આંદોલન. કંબોલી ગામમાંથી 2 ગાયોનો જીવ બચાવી આરોપીઓને કાયદાનું ભાન કરાવતી પાલેજ પોલીસ. એક આરોપીને 2 વાછરડા સહિત ₹2,36,180 ના મુદ્દામાલ સાથે અટકાયત. અન્વયે 1 વોન્ટેડ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.